પોલીસ સારા કામો માટે જેટલી પ્રખ્યાત છે, કદાચ તેનાથી વધુ ખરાબ કે ખોટા કામો માટે કુખ્યાત છે. આપણે ઘણી વખત જોયું અને સાંભળ્યું છે કે પોલીસ સીસીટીવી કેમેરાની બાબતે ખૂબ કડકાઈથી કામગીરી કરતી હોય છે. જાહેર જગ્યાઓ પર કે કોઈ ખાનગી સ્થળોએ પણ સીસીટીવીથી ઘણા કેસ ઉકેલાતા પણ આપણે જોયા છે. પણ સરકારી સંપત્તિ એટલે કે જાહેર જગ્યા એવા પોલીસ સ્ટેશનમાં શું પૂરતા સીસીટીવી છે? કેટલા એવા પોલીસ સ્ટેશન છે જ્યાં સીસીટીવી નથી? અને જો ત્યાં કંઈ થાય તો? આ પ્રશ્ન લુણાવાડામાં થયેલ એક કિસ્સા બાદ કોર્ટને પણ થયો છે, જેથી કોર્ટે હવે ગૃહ વિભાગ પાસે જવાબ માંગ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જાહેર જગ્યાઓ પર સીસીટીવી હોવા જરૂરી છે. જો કે ખાનગી જગ્યાઓ પર પણ સીસીટીવી હોવાથી ઘણા ઉપયોગી સાબિત થતા હોય છે, પણ જાહેર સ્થળો પર તો હોવા જ જોઈએ. આ જાહેર સ્થળોમાં રોડ, રસ્તા, બાગ બગીચા, સરકારી કચેરીઓ સહિત પોલીસ સ્ટેશન પણ આવે છે. પરંતુ કેટલા એવા પોલીસ સ્ટેશન છે જ્યાં સીસીટીવી છે અથવા તો ચાલુ સ્થિતિમાં છે? જો ત્યાં કોઈને કંઈ થાય તો શું? આવો સવાલ લુણાવાડામાં થયેલ એક કેસ બાદ ઉઠ્યો છે. કિસ્સો કંઈક એવો બન્યો કે લુણાવાડાના એક યુવક યુવતીએ અમદાવાદની કોર્ટમાં લગ્ન કર્યા, જેમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે યુવક અને યુવતીના નિવેદન માટે તેમને લુણાવાડા તાલુકા પોલીસ મથકે બોલાવ્યા હતા. જેમાં અસીલ સાથે અમદાવાદના ચાંદોડિયામાં રહેતા વકીલ, તેમના કલોલના એક વકીલ મિત્ર અને અન્ય એક સંબંધીની ગાડીમાં યુવક અને યુવતીને લઈને પોલીસ મથકે પહોંચ્યા. લુણાવાડામાં તાલુકા પોલીસ સ્ટેશન મથકના પ્રાંગણમાં જ તેમની ગાડી હજુ તો ઊભી હતી ત્યારે અન્ય બે ગાડીઓમાંથી કેટલાક લોકો આવ્યા, જેમણે યુવતી પોતાના સમાજની હોવાનું જણાવીને તે ભાગી ગઈ હોવાથી બંને વકીલોને માર માર્યો હતો. જોકે યુવતીએ દુપટ્ટો મોઢા પરથી હટાવ્યો અને મોઢું દેખાડ્યું ત્યારે એ પોતાના સમાજની નહીં હોવાની આ હુમલાખોરોને જાણ થઈ. ગેરસમજણ એટલા માટે થઈ કારણ કે આ યુવતી અને હુમલાખોરોના સમાજની ભાગી ગયેલી યુવતી આ બંનેના નામ સરખા હતા. આ પછી પોલીસ મથકે જ આરોપીઓએ કાયદો હાથમાં લીધો હતો, એટલા માટે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી અને આ સંદર્ભે વકીલોએ લુણાવાડા પોલીસ મથક પાસેથી ઘટના સમયના સીસીટીવી ફૂટેજ માંગ્યા. પરંતુ એ પછી આશ્ચર્યજનક બાબત સામે આવી કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2020ના આદેશો અનુસાર દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા ફરજિયાત હોવા છતાં અહીંયા કોઈ કેમેરા લાગેલા નહોતા. એ પછી આ બંને વકીલોએ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી દીધી અને એ જ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે બંને વકીલોની પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું અને સાથે જ એડિશનલ એડવોકેટ જનરલને ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પાસેથી સુપ્રીમ કોર્ટના સીસીટીવી અંગેના આદેશના પાલન અંગે જવાબ રજિસ્ટ્રાર જનતાને રિપોર્ટ સબમિટ કરવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે કેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નથી, છે તો બંધ છે અથવા તો લાગેલા નથી તેનો ખુલાસો કરવા સરકારને નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે રાજ્યનો ગૃહ વિભાગ જવાબદારી સમજી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી અંગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરે. સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી કેમ નથી એમ પ્રશ્ન મહત્વનો છે. કોર્ટે પણ જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લાગેલા ન હોય તેવા પોલીસ મથકો સામે પગલાં લેવા આદેશ કર્યો છે. અને જરૂરી એટલા માટે છે કે લુણાવાડાના કિસ્સા જેવા કેટલાય કિસ્સાઓ બનતા હોય છે, જેમાં કસ્ટડીમાં કોઈને માર મારવા, કસ્ટોડિયલ ડેથ, લંચ માંગવી વગેરે વગેરે કેટલાય કિસ્સાઓ બનતા હોય છે, પણ સીસીટીવીના અભાવે આ ગુનાઓ સાબિત નથી થઈ શકતા. માટે કાયદાના રક્ષકો પણ કાયદાનું પાલન કરે એ જરૂરી છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.